તમને યાદ છે ફ્રેન્ડ્સ, બાળપણમાં સ્કૂલની બહાર મળતી કાચી કેરી એક નાના વેન્ડર પાસેથી લઈને ઉપર મીઠું અને લાલ મરચું નાખીને ખાતા? વાહ, શું મજા હતી! આજે હું એ જ નોસ્ટેલ્જિક સ્વાદ લઈને આવી છું તમારા માટે. ઘરે બનાવેલી કાચી કેરીનું ખાસ વર્જન. આ સ્વાદમાં છે ખટાશ, મીઠાશ અને એકદમ ચટપટો ફીલ. આ રેસીપી એટલી સરળ છે કે કોઈ પણ બનાવી શકે, અને એકવાર બનાવશો ને તો જરૂરથી ફરી બનાવશો. તો ચાલો ફ્રેન્ડ્સ, આ સમરની ખાસ બનાવીએ કાચી કેરી સાથે. હેલો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણે કાચી કેરી તો લઈ આવીએ છીએ, પણ એને કઈ રીતે કાપવી એ સમજાતું નથી. તો આજે હું તમને બતાવીશ 3 સરળ રીતો. સૌથી પહેલાં જુલિયન કટ. લાંબા પાતળા ટુકડાઓ જેને વચ્ચે આ રીતે કાપા પાડીએ અને મસાલા સાથે ખાવામાં આવે તો મજા આવી જાય. પછી આવે ક્યુબ કટ. આ નાના ટુકડાઓમાં કાપીએ છીએ. અથાણું બનાવવા માટે બહુ ઉપયોગી. અને છેલ્લી રીત સ્લાઇસ કટ. આમાં કેરીની પાતળી સ્લાઇસમાં કાપીએ છીએ. ખાવા માટે એકદમ સરળ અને ટેસ્ટી. અને સાથે સ્પાઇસી મસાલો. તો આ સિક્રેટ સ્ટ્રીટ મિક્સ બનાવવા માટે જોઈશે સંચળ 1 ચમચી, લાલ મરચું પાવડર અડધી ચમચી, મીઠું અડધી ચમચી, મરી પાવડર અડધી ચમચી, જીરું પાવડર અડધી ચમચી. આ બધી વસ્તુ બરાબર રીતે મિક્સ કરી લો. હવે આ મસાલાને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકો છો. હવે આ મસાલાને આપણે કેરી ઉપર મસ્ત રીતે સ્પ્રિંકલ કરી લઈશું, અને સાથે તેનો ટેસ્ટ વધારવા માટે લીંબુ પણ એડ કરીશું. અને ચટપટી કેરીનો ટેસ્ટ કરો. તો ફ્રેન્ડ્સ, આ ત્રણેય રીતો ટ્રાય કરો અને તમને કઈ વધારે ગમે એ મને જરૂર જણાવજો. અને ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરો જેનસ કિચનને આવી જ ટેસ્ટી રેસીપી માટે. આપને મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.